આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવા દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ દાદરાનગર હવેલી, દીવ અને દમણને મોડેલ પ્રદેશ તરીકે વિકસાવવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું. ગુજરાત પ્રવાસે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની મહત્વની 3 બેઠકની અધ્યક્ષતા કરી. વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રમાં દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા આગળ વધારવા તત્પર. પંજાબ પોલીસે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથના 3 સભ્યોની હથિયારો સાથે ધરપકડ કરી. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. આજે સુરત ખાતે સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા બાદ લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સરકાર સક્રિયપણે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે, જેથી કોઈ પણ લાભાર્થી પાછળ ન રહી જાય. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે દરેક પાત્ર લાભાર્થીને તેમના હકદાર લાભો મળે તે સુનિશ્ચિત કરવા માટે સંતૃપ્તિ અભિગમ અપનાવ્યો છે. તેમણે સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યું. जब सरकार ही लाभार्थी के दरवाजे जा रही है तो फिर कोई छूटेगा कैसे? और जब कोई छूटेगा नहीं तो कोई रूठेगा भी नहीं. और जब सोच ये हो कि हमें सब तक लाभ पहुंचाना है तो ठगने वाले भी दूर भाग जाते हैं. यहाँ प्रशासन ने 2.25 लाख से अधिक नए लाभार्थियों की पहचान की है. अब ऐसे सभी हमारे नए परिवारजनों को भी मुफ्त राशन मिलेगा. ગુણવત્તાયુક્ત પોષણની પહોંચ એ રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે તે ભારપૂર્વક જણાવતા તેમણે વિકસિત ભારતના નિર્માણમાં પોષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે એમ પણ ઉમેર્યું કે તેમની આ સરકાર દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકી રહી છે. ગરીબોના કલ્યાણ પ્રત્યેની તેમની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા પ્રધાનમંત્રીએ છેલ્લા દાયકામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ પર પ્રકાશ પાડ્યો, જેમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, સરકારી વીમા યોજના અને એક રાષ્ટ્ર એક રાશન કાર્ડનો સમાવેશ થાય છે, જેનો વંચિતોને પણ ઘણો ફાયદો થયો છે. हमारी सरकार गरीब की साथी बनकर सेवक के भाव से उसके साथ खड़ी है. कोविड काल में जब देशवासियों को सपोर्ट की सबसे ज्यादा जरूरत थी, तब प्रधानमंत्री गरीब कल्याण योजना यह मानवता को महत्व देने वाली, गरीब के घर में चूल्हा जलता रहे, गरीब कल्याण योजना शुरू. ये दुनिया की सबसे बड़ी और अपने आप में एक अनूठी योजना है. गुजरात ने आय सीमा बढ़ाई ताकि ज्यादा से ज्यादा लाभार्थी इसका लाभ ले सके. આ અભિયાનના ભાગરૂપે પીએમએ સુરતમાં 2.3 લાખથી વધુ લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. સુરત આવી પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો કર્યો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલી, દીવ અને દમણને દેશનો વારસો ગણાવ્યો અને તેને એક મોડેલ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે વિકસાવવાના તેમની સરકારના પ્રયાસ પર ભાર મૂક્યો હતો. આજે સિલવાસામાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રશાસિત પ્રદેશે વિશ્વકક્ષાની માળખાગત સુવિધાઓ, સંદેશા વ્યવહાર, આરોગ્ય સંભાળ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં એક અનોખી ઓળખ મેળવી છે. दादरा और नगर हवेली, दमन और दीव ये कई योजनाओं में सैचुरेशन की स्थिति में पहुंच गए. अब हमारा प्रयास ये है कि स्मार्ट सिटीज मिशन, समग्र शिक्षा और पीएम मुद्रा जैसी योजनाओं में भी 100% 100% सैचुरेशन हासिल करें. પ્રધાનમંત્રીએ કહ્યું કે અહીં રેલ અને રોડ નેટવર્કના વિકાસથી પર્યટનને મોટો વેગ મળ્યો છે. આ પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રાજ્ય દેશના લોકપ્રિય પ્રવાસન આકર્ષણમાંનું એક બની ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન ફક્ત સ્વસ્થ ભારતનું નિર્માણ કરીને જ સાકાર થઈ શકે છે. તેમણે આરોગ્ય માળખાને મજબૂત બનાવવા અને જનઔષધિ કેન્દ્રના નેટવર્કને વિસ્તૃત કરવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ કહ્યું કે મિશન મેન્યુફેક્ચરિંગ ભવિષ્યમાં આ પ્રદેશને ફાયદો કરાવશે, કારણ કે તે છેલ્લા
દાયકા દરમિયાન ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે આનાથી માત્ર નવી રોજગારીની તક જ નહીં પણ આદિવાસી વસ્તીને પણ સશક્ત બનાવવામાં આવી છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલવાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2587 કરોડ રૂપિયાના 62 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. આમાં વિવિધ ગ્રામીણ રસ્તા, શાળા, આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જન ઔષધિ દિવસ લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ગુણવત્તાયુક્ત દવાઓ હવે દેશના દરેક ખૂણા સુધી પહોંચી રહી છે અને જન ઔષધિ મોડેલ હવે વિશ્વને પ્રેરણા આપી રહ્યું છે. 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવેલા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં કોંગ્રેસની મહત્વની 3 બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રથમ બેઠક CLP અને પૂર્વ પ્રમુખ સાથે કરી હતી, જેમાં અનેક સૂચનોની આપ-લે કરી હતી. ઉપરાંત જુદા જુદા સેલના ચેરમેન સાથે પણ બેઠક કરી હતી. અન્ય એક બેઠકમાં જિલ્લા પ્રમુખની મહત્વની બેઠક બોલાવી હતી. સાથે જ ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની પણ બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 8 અને 9મી એપ્રિલે યોજાનાર અધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે અને દરેક નેતાઓની જવાબદારી પણ સુનિશ્ચિત કરશે તેવું જાણવા મળ્યું છે. આજે જન ઔષધિ દિવસ છે. આ દિવસ જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. રસાયણ અને ખાતર મંત્રાલયે આ પહેલને ટેકો આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ યોજના હેઠળ બજાર કરતાં 50% થી 80% ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ફક્ત પ્રમાણિત ઉત્પાદકો પાસેથી મેળવેલી દવાઓ પૂરી પાડે છે. વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરાર પર ચર્ચા આગળ વધારવા તત્પર છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન બંને દેશોએ પરસ્પર ફાયદાકારક બહુક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરવાની યોજનાની જાહેરાત કરી હતી. પ્રવક્તાએ જણાવ્યું કે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અમેરિકામાં હતા અને તેમના સમકક્ષોને પણ મળ્યા હતા. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વેપાર કરારનો ઉદ્દેશ્ય બંને દેશ વચ્ચે વેપારને મજબૂત બનાવવા, બજારની પહોંચ વધારવા, ટેરિફ અને નોન ટેરિફ અવરોધ ઘટાડવા અને પુરવઠા શૃંખલાને મજબૂત બનાવવાનો છે. પંજાબ પોલીસે આજે જલંધરમાં બબર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો. પોલીસે હથિયાર અને દારૂગોળા સાથે 3 સભ્યની ધરપકડ કરી. અધિક પોલીસ મહાનિર્દેશક નવજોતસિંહ મહલે જણાવ્યું હતું આ જૂથ અમેરિકા સ્થિત ગેંગસ્ટર ગુરપ્રીતસિંહ ચલાવી રહ્યો હતો, જે પાકિસ્તાન અને ગ્રીસ સ્થિત આતંકવાદી સંગઠનો સાથે મળીને યુવાનોને ગુના તરફ ઉશ્કેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી વખત છે જ્યારે આ જૂથના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસે બબર ખાલસા ઇન્ટરનેશનલના સક્રિય આતંકવાદી અને અમૃતસરના રહેવાસી લઝર મસીહાની કૌશાંબીથી વિસ્ફોટકો, શસ્ત્ર અને દારૂગોળા સાથે ધરપકડ કરવામાં આવી હતી. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનૌમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે, જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા મળતા અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સે 6 ઓવરમાં વિના વિકેટે 51 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં દિલ્હી પહેલા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલ માર્ગ અકસ્માતમાં 5 મુસાફરના મોત થયા છે અને 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક ટ્રક સરકારી બસ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તિરુત્તાની અને અન્ય નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગ અને ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા મહિલા વકીલ પરિષદ યોજાશે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કે રાહતકારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રગતિશીલ ભારત માટે મહિલાઓની ભૂમિકા વધારવાની વ્યૂહરચના ઘડવાનું રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવા દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણને મોડેલ પ્રદેશ તરીકે વિકસાવવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું. ગુજરાત પ્રવાસે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની મહત્વની 3 બેઠકની અધ્યક્ષતા કરી. વિદેશ મંત્રાલયે કહ્યું ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રમાં દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા આગળ વધારવા તત્પર. પંજાબ પોલીસે જલંધરમાં બબર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથના 3
ત્રણ સભ્યોની હથિયાર સાથે ધરપકડ કરી અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.